રાજ્યમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાશે, જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ગતરોજ પૂર્ણ થઈ છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર રાષ્ટ્રીય પક્ષો અને અપક્ષો મળી કુલ 35 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. આજરોજ 25 નવસારી સંસદીય મતવિસ્તાર વિભાગના ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેમાં 35 ઉમેદવારી પત્રોમાંથી 33 ઉમેદવારો પર નિર્ણય લેવાયો છે. ગતરોજ 25 નવસારી સંસદીય મતદાર વિભાગ માટે કુલ 24 નામાંકન રજૂ કરાયા હતા. નવસારી બેઠક પર 12 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન 35 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં નવસારી જિલ્લામાં અપક્ષ ઉમેદવાર દ્વારા 6, ગુજરાત પક્ષના ઉમેદવાર દ્વારા 1, ભારતીય જનતા પાર્ટીના 5, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના 2, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના 6, બહુજન સમાજ મુક્તિ પાર્ટીના 1, અખિલ ભારતીય સેના દ્વારા 1, લોક પાર્ટી દ્વારા 1 અને ગરીબ કલ્યાણ પક્ષ 1, સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી દ્વારા 2 ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્યા હતા. આજરોજ 25 નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 35 ઉમેદવારી પત્રોમાંથી 33 ઉમેદવારો પર નિર્ણય લેવાયો છે. 2 ઉમેદવારી પત્રો સામે વાંધો ઉઠાવવામાં આવતા દસ્તાવેજ માંગવામાં આવ્યા છે. 33 ઉમેદવારી પત્રોમાંથી 7 ઉમેદવારી પત્રો રદ થયા છે. નવસારી લોકસભા બેઠકમાં 18 ઉમેદવારોના 26 ઉમેદવારી પત્ર મંજૂર થયા છે, જ્યારે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં વાંધા અરજી પર નિર્ણય લેવામાં આવશે. 3 વાગ્યા બાદ નવસારી લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં 25 નવસારી સંસદીય વિસ્તારમાં આજે મતદાન પત્રો ફોર્મ્સની ચકાસણીની તારીખ હતી. એમાં અત્યાર સુધી ગઈકાલે 3 વાગ્યા સુધી જેટલા ફોર્મ આવ્યા. નવસારી 25 સંસદીય વિસ્તારમાં ટોટલ 35 ફોર્મ ભરવામાં આવ્યા. એમાંથી 33 પર ડિસિઝન થયો છે. 2 પર ઓબ્જેક્શન આવ્યા છે, જેના માટે 3 વાગ્યા સુધીનો સમય આપવામાં આવેલો છે ઓબ્જેક્ટરને. 35માંથી 7 અમાન્ય, 26 માન્ય, 2 પેન્ડિંગ છે. આ 26 માન્ય ફોર્મમાંથી 18 વ્યક્તિઓના ફોર્મ થાય છે. આ 2 જે પેન્ડિંગ ફોર્મ છે એને સમય મર્યાદા મુજબ એનો ડિસિઝન લેવામાં આવશે.